બોટાદ જિલ્લાના તીર્થધામ સાળંગપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો, જેમાં 29 જેટલા સુશિક્ષિત નવયુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને આધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું। વહેલી સવારે 6 વાગે વૈદિક મહાપૂજાથી મહોત્સવનો પ્રારંભ થયો। ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમામ મુમુક્ષુઓને યજ્ઞોપવિત ધારણ કરાવી અને વરિષ્ઠ સદગુરુ સંતોએ નવદીક્ષિત પાર્ષદોને કંઠી માળા, પાગ અને ઉપવસ્ત્ર ધારણ કરાવ્યા। અંતમાં ગુરુ હરિએ દરેકને ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા। દીક્ષા બાદ આ નવયુવાનો હવે સાળંગપુર સ્થિત બીએપીએસ સંત પ્રશિક્ષણ કેન્દ્રમાં સનાતન ધર્મના શાસ્ત્રો, સંસ્કૃત અને મેનેજમેન્ટ જેવા વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે। આ સંતો ચારિત્ર્યવાન, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક રીતે જાગૃત એવા સમાજના નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપશે। દીક્ષા ગ્રહણ કરનારા 29 નવયુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેમાં એક MBA, 3 માસ્ટર્સ ડિગ્રી ધારક, 5 એન્જિનિયર્સ, 9 ગ્રેજ્યુએટ, 4 ડિપ્લોમા એન્જિનિયર અને 1 વકીલનો સમાવેશ થાય છે। કારકિર્દીના ઉચ્ચ શિખરે અને ભૌતિક સુખ સગવડ ઉપલબ્ધ હોવા છતાં યુવાનોએ માનવ સેવા, સમાજ ઉન્નતિ અને આધ્યાત્મિક જીવન માટે આ યુવાનોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવાનો વિરલ સંકલ્પ લીધો। દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થીઓના માતા પિતાના સમર્પણને પણ વિશેષ રૂપે બિરદાવવામાં આવ્યું। સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પિતાશ્રીઓનું અને મહિલા અગ્રણી દ્વારા માતાઓનું સન્માન કરાયું। ભારતીય સંસ્કૃતિની ત્યાગ પરંપરાને જીવંત રાખતો આ મહોત્સવ હજારો હરિભક્તો માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો। જે મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને સાધુ થવાનો જે ત્યાગાશ્રમ ગ્રહણ કરવાનો સંકલ્પ તો જ્યારે નીલકંઠ વર્ણી ગૃહત્યાગ કર્યો એનો જ્યારે અમે પ્રસંગ સાંભળ્યો હતો બાળપણમાં, અને જ્યારે એમને IMAX ફિલ્મ જોઈ ત્યારેથી મને સંકલ્પ થયો હતો। અને પછી જેમ જેમ સત્સંગ કરતા ગયા અને જેમ જેમ મહંત સ્વામી મહારાજના સંપર્કમાં આવતા ગયા અને મહંત સ્વામી મહારાજનું શુદ્ધ અને પવિત્ર જીવન જોયું ત્યારે ઘણી પ્રેરણા મળી અને મુખ્ય તો પ્રેરણા સ્ત્રોત મહંત સ્વામી મહારાજ જ છે। આજના પાર્ષદી દીક્ષા મહોત્સવમાં મારા દીકરા મૃદુલભાઈએ પાર્ષદી દીક્ષા મહંત સ્વામી મહારાજના હસ્તે ગ્રહણ કરેલી છે, જેનો મને ખૂબ આનંદ છે। મારા દીકરાએ MSc ડેટા સાયન્સ કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલો છે અને પહેલેથી જ એને અધ્યાત્મમાં રુચિ હતી અને સત્સંગને લીધે તે રાજી ખુશી, અને અમે માતા પિતાએ પણ તેને અધ્યાત્મમાં આગળ વધવા માટે રાજી ખુશીથી રજા આપી અને આજે સ્વામીશ્રીના હસ્તે તે સત્સંગમાં જોડાયા છે। આજે આ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેમનું બહુ જ મહિમાથી ગાન થાય છે એવા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ એમનો પ્રાગટ્યોત્સવ છે। એની સાથે સાથે આજે 29 નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી છે। આજે ભણેલા ગણેલા બહુ જ સારી કારકિર્દી ધરાવતા આ યુવાનોએ ત્યાગાશ્રમમાં પ્રવેશ કર્યો છે। સારંગપુરના તાલીમ કેન્દ્રની અંદર અત્યારે 400 જેટલા યુવાનો ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરીને તાલીમ લઈ રહ્યા છે।